તો મહામારીના કેરની વચ્ચે ભારત સહિત વિશ્વના લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર છે। ઉદ્યોગ ધંધા ઠપ થઈ ગયા છે, રોડ રસ્તા સુમસાન છે। ધરતી પર હવા પ્રદૂષણની સાથે સાથે અવાજ પ્રદૂષણ પણ ઘટ્યું છે। વિશ્વ જ્યારે 50મા પૃથ્વી દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે પૃથ્વી જાણે કે નવી જિંદગી મળી હોય તેમ શુદ્ધ હવામાં શ્વાસ લઈ રહી છે। વિશ્વમાં કોરોના મહામારીનો માર। વિશ્વ ઘરમાં કેદ છે તો રસ્તા સુમસામ છે। તો ઉદ્યોગો ઠપ। પરંતુ કોરોનાના કેર વચ્ચે પણ સૌથી મહત્વના અને સમાચાર તો એ છે કે પૃથ્વીની હવા છેલ્લા 75 વર્ષ બાદ સ્વચ્છ થઈ ગઈ। વિશ્વભરમાં લાખો લોકો મહામારીનો શિકાર બન્યા। ચીનના વુહાન પ્રાંતથી ફેલાયેલા કોરોના વાયરસે વિશ્વને ઘરમાં જ કેદ કરી નાખ્યો। ઔદ્યોગિક એકમો, વાહન વ્યવહાર, લોકોની અવરજવર ઠપ થઈ ગઈ। બસ તેનું જ પરિણામ છે કે પૃથ્વીની હવા શુદ્ધ બની। સમગ્ર વિશ્વ આજે 50મા પૃથ્વી દિવસ ઉજવી રહ્યું છે। કોરોના મહામારી વચ્ચે પૃથ્વીની આબોહવા શુદ્ધ થવી તે પણ એક સારો સંકેત માનવામાં આવે છે। પર્યાવરણ સંરક્ષણને લઈને છેલ્લા ઘણા વર્ષોથી સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા, પરંતુ તે માત્ર ઔપચારિકતા હતી। આખરે કોરોનાના કેર વચ્ચે વિશ્વ ઘરમાં કેદ થવા મજબૂર થયું। વિશ્વને આર્થિક નુકસાન તો વેઠવું પડ્યું, પરંતુ ફાયદો એ થયો કે ધરતીને નવું જીવન મળ્યું। ના માત્ર હવા પરંતુ પાણી પણ સ્વચ્છ થયું। શહેરમાં પક્ષીઓના કલરવ સંભળાવા લાગ્યા। કિલોમીટરો દૂરથી પર્વતોની હારમાળાના દ્રશ્યો પણ નરી આંખે દેખાયા। સૌથી પહેલા તમે આ દ્રશ્યો જોઈ લો। આ દ્રશ્યો છે પંજાબના જાલંધરના। કોરોના મહામારી વચ્ચે પંજાબ સહિત સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરી દેવાયું। લોકો માટે ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ હતું, પરંતુ કુદરતનો ખેલ તો જુઓ। જલંધરથી 200 કિલોમીટર દૂર ધૌલાધારની પર્વતમાળા નજીક આવી ગઈ। જલંધરમાં સવાર પડતાની સાથે જ જે દ્રશ્યો તેમની આંખોમાં કેદ થયા તે તેમના માટે અદ્ભુત અવિશ્વસનીય હતા। જલંધરથી 200 કિલોમીટર દૂર આવેલી હિમાલયની ધૌલાધારાની પર્વતમાળા તેમની સામે હતી। બરફની ચટ્ટાનો, નયનરમ્ય દ્રશ્યો સૌ કોઈને આકર્ષિત કરી રહ્યું હતું। શહેરના લોકો માટે આ એક એવો અનુભવ હતો જેને તેમની પેઢીઓ ભૂલી ગઈ હતી। હિમાચલ પ્રદેશમાં ધૌલાધાર પર્વતમાળા કાંગડા અને મંડી વચ્ચે ફેલાયેલી છે। સામાન્ય રીતે ધૌલાધાર પર્વતમાળાને જોવા માટે લોકો હિમાચલ પ્રદેશના ધર્મશાળા જાય છે, પરંતુ પંજાબમાં લોકડાઉન પહેલા જ કર્ફ્યુ લાગેલું હતું। વાહન વ્યવહાર ઠપ હતો। લોકડાઉન બાદ ફેક્ટરીઓ પણ બંધ કરી દેવાઈ અને પરિણામ એ આવ્યું કે હવા કાચ જેવી સાફ થઈ ગઈ અને સેંકડો કિલોમીટર દૂર હિમાલયની પર્વતમાળા જલંધર શહેરની છત પર જોવા મળી। જલંધરવાસીઓ માટે પણ આ દ્રશ્યો અકલ્પનીય હતા। સૌ કોઈ પોતાના મકાનની છત પરથી આ દ્રશ્યોને પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી રહ્યું હતું, જેથી આ ઐતિહાસિક ક્ષણને આવનારી પેઢી પણ યાદ રાખી શકે। ના માત્ર હવા પરંતુ ઉદ્યોગ બંધ હોવાથી તેની સીધી અસર નદીઓના પાણી પર પણ જોવા મળી। દિલ્હીની યમુના નદીનું પાણી શુદ્ધ થયું, જો કે હજુ પણ નહાવા લાયક તો નથી જ। દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિને યમુના સમિતિને એક રિપોર્ટ મોકલ્યો છે, જેમાં યમુના નદીમાં પ્રદૂષણની માત્રા 33% ઓછી થઈ હોવાનો ઉલ્લેખ કરાયો છે, જો કે હજુ નદીમાં 67% પ્રદૂષણ તો છે જ। ન માત્ર દિલ્હીમાં પરંતુ ગુજરાતમાં પણ પ્રદૂષણની માત્રામાં ઘટાડો નોંધાયો। રાજ્યની સૌથી ઊંચી પર્વતમાળા ગિરનાર પર્વત નજીક પણ આ નજારો જોવા મળ્યો। લોકડાઉનના કારણે ભવનાથમાં પ્રદૂષણની માત્રામાં ઘટાડો નોંધાયો, જેના કારણે દૂરથી ગિરનાર પર્વત પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે,
તો ગિરનારની તળેટીમાં પ્રથમ વખત અવનવા પક્ષીઓના કલરવ સાંભળવા મળે છે. આ મહામારીના ભય વચ્ચે તો એ છે કે એકદમ પોલ્યુશન મુક્ત ભારત થઈ રહ્યું છે. એનો પ્રાથમિક ઉદાહરણ આપીએ તો ગિરનાર પર્વત એકદમ ક્લિયર અને ચોખ્ખો કેટલા કિલોમીટર દૂરથી તમે સ્પષ્ટ નિહાળી શકો છો. એટલે એક એનું જે વાયુનું પોલ્યુશન જે છે એમાં ખૂબ મોટો ઘટાડો થયો છે. એટલે એકદમ શુદ્ધ વાતાવરણ, અને એમાં પણ ગિરનારની આ ભૂમિ તો પહેલેથી પણ ખૂબ પ્રાકૃતિક વાતાવરણવાળી છે, અને એમાં પણ ખૂબ શુદ્ધ વાતાવરણ થવાથી પશુ પક્ષીઓના એક આનંદ અને કિલ્લોલનો જે વાતાવરણ ભવનાથમાં જે જોવા મળે છે તે અગાઉ ક્યારે પણ જોવા ન મળ્યું. તો બીજી તરફ પ્રદૂષણની માત્રા ઘટવાથી રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં પણ આહલાદક દ્રશ્યો જોવા મળ્યા. 5 કિલોમીટર દૂરથી સાપુતારા હિલ સ્ટેશન સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, જે દ્રશ્યો પહેલા ક્યારેય જોવા નહોતા મળ્યા. કોવિડ-19ના પગલે જ્યારે ભારત દેશની અંદર લોકડાઉનની સ્થિતિ છે તો વાતાવરણ ચોખ્ખું થઈ જવા પામ્યું છે. તો ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે સાપુતારા નજીક. સાપુતારાનો પાટિયો તમને બતાવવા માંગીશ, જે 5 કિલોમીટર દૂર છે અને 5 કિલોમીટર અહીંથી સાપુતારા છે. તો સાપુતારા અહીંયાથી તમને 5 કિલોમીટર દૂર પણ રોડ ઉપરથી દેખાઈ આવે છે સ્પષ્ટ દ્રશ્ય. અને આ વાતાવરણ ચોખ્ખું થવાની સાથે સાથે અહીં ડાંગ જિલ્લાના કોઈ ઉદ્યોગો નથી, પરંતુ અહીંનું વાતાવરણ કુદરતી સૌંદર્યને ખોળે હોવાના કારણસર આ સાપુતારામાં હાલ કોઈ પ્રદૂષણ દેખાઈ નથી રહ્યું. પરંતુ આ સાપુતારા તમને અહીંયાથી ચોખ્ખું સ્પષ્ટ આ કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરે. અને સાપુતારા જે 5 કિલોમીટર દૂરથી તમને આ કેમેરામાં દેખાઈ રહ્યું છે, તો ચોક્કસપણે કહી શકાય છે કે અહીંનું વાતાવરણ અને આબોહવા એટલી શુદ્ધ અને સમૃદ્ધ બનવા પામી છે. દૂર દૂરથી સાપુતારાની પર્વતમાળાઓ જોઈ શકાય છે, તો પર્વતથી પણ નીચે આવેલા ગામને નરી આંખે જોઈ શકાય છે. શાંત વાતાવરણના કારણે જંગલમાં પશુ પક્ષીઓના કલરવથી વાતાવરણ ગુંજી રહ્યું છે. હું સાપુતારામાં 72ની સાલથી અમે રહીએ છીએ અહીંયા, અને હાલમાં વાતાવરણ એટલું બધું શાંત છે અને પ્રદૂષણ બી એટલું ઓછું થઈ ગયું છે કે એકદમ એકાંત થઈ ગયું છે. મારા 40 કે 37 વર્ષના નોકરીમાં પ્રથમ વખત સાપુતારા ખાતેના જે લોકડાઉન થયેલ છે કોરોનાના લીધે, જેથી હવામાન એકદમ શુદ્ધ થયેલ છે. લોકડાઉન બી સાપુતારા ખાતે એકદમ સ્પષ્ટ પાલન કરવામાં આવે છે, અને ટુરિસ્ટોનું પણ કોઈ પણ અવરજવર થતી નથી, જેના કારણે હવામાન એકદમ શુદ્ધ જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. દેશમાં લોકડાઉન પછી દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે દિલ્હીમાં 7 અલગ અલગ સ્થળો પરથી યમુના નદીના પાણીના સેમ્પલ લીધા હતા. બાદમાં તેનો રિપોર્ટ તૈયાર કરાયો, જેમાં ઉલ્લેખ કરાયો છે કે આ માર્ચ 2020માં વધારે નદીના પ્રદૂષણમાં ઘટાડો નોંધાયો છે. કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે, પરંતુ તેનાથી પર્યાવરણને ઘણો જ ફાયદો થયો છે. હવે સમજો કે આખરે કેવી રીતે મહામારીથી પર્યાવરણને ફાયદો થયો. ગ્લોબલ કાર્બન પ્રોજેક્ટ, જેના પ્રમુખ રોબર્ટ જેક્સનના કહેવા પ્રમાણે આ વર્ષે કાર્બન ઉત્સર્જન ઓછું થવાની શક્યતા છે. લગભગ 5% સુધી કાર્બન ઉત્સર્જન ઓછું થશે. વર્ષ 2008માં જ્યારે આર્થિક મંદીમાંથી દુનિયા પસાર થઈ રહી હતી, ત્યારે કાર્બન ઉત્સર્જનમાં 1.4%નો ઘટાડો નોંધાયો હતો. તો બીજા વિશ્વયુદ્ધ સમયે અનેક દેશ ઠપ હતા, જેના કારણે પ્રદૂષણની માત્રામાં ખાસો ઘટાડો નોંધાયો હતો, અને ત્યારબાદ પ્રદૂષણની માત્રામાં એટલો ઘટાડો ક્યારેય નહોતો નોંધાયો. પરંતુ આ નજારો 2020માં કોરોના મહામારી વચ્ચે ફરી એક વખત જોવા મળ્યો. એક સમયે દેશનું માન્ચેસ્ટર ગણાતા અમદાવાદ શહેરમાં પણ અપર એર ક્વોલિટી ઇન્ડેક્સ હાઈ રહે છે, પરંતુ છેલ્લા 1 મહિનાથી લોકડાઉન સ્થિતિ હોવાથી સતત ધમધમતું શહેર ઠપ્પ થઈ ગયું. આખરે શહેરમાં પ્રદૂષણની માત્રામાં પણ ઘટાડો થયો છે. બોપલ બ્રિજ પર આપ જોઈ રહ્યા છો જે પ્રકારે સન્નાટો વ્યાપ્યો છે અને વાહન વ્યવહાર છે તે ઓછો થઈ ગયો છે. એક તરફ લોકડાઉન, પરંતુ આ લોકડાઉનમાં સારા સમાચાર એ છે કે બોપલની અંદર હવા છે તે શુદ્ધ બની છે. જે સફર એપ છે તેના માધ્યમથી જાણવાનો પ્રયત્ન કર્યો, અને તે માધ્યમથી ખાસ કરીને હવામાં PM
2.5 તેના ઘટકો ઓછા થઈ ગયા છે અને અત્યારે 101 જેટલું હવામાન જે છે તેનું વાતાવરણ છે, એટલે કે જે ઇન્ડેક્સ છે તે ઇન્ડેક્સ 101 જેટલો છે અને તેને કારણે કહી શકાય કે અમદાવાદમાં બોપલ વિસ્તારની જે હવા છે તે શુદ્ધ બની છે. AQI એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે, તેને કારણે માલુમ થાય છે કે અમદાવાદના બોપલ વિસ્તારની હવા જે છે તે લોકો માટે સ્વાસ્થ્યવર્ધક બની છે. અમદાવાદ શહેરમાં બોપલ વિસ્તારમાં પ્રદૂષણની માત્રામાં સતત વધી રહી હતી, પરંતુ લોકડાઉનના કારણે વાહન વ્યવહાર અને ઉદ્યોગ જગત ઠપ્પ થઈ જતા પ્રદૂષણમાં સુધારો થયો છે. અમદાવાદનો સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર એટલે પીરાણા ડમ્પિંગ વિસ્તાર છે અને હાલ અમે ઊભા છીએ અમદાવાદના આ પીરાણા ડમ્પિંગ વિસ્તારમાં. સામાન્ય દિવસોમાં અહીંયા એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે 200 થી 300 ને પાર જોવા મળતો હોય છે, પરંતુ હાલ જે પ્રકારે કોરોના વાયરસના કેસીસ વધી રહ્યા છે અને 21 દિવસનું લોકડાઉન પહેલા જાહેર કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ 19 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, જેના કારણે પીરાણા આસપાસના જે ઉદ્યોગો જે છે, અમદાવાદના ઉદ્યોગો જે છે તે બંધ છે અને તેના કારણે સૌથી વધુ અહીંયા જે પ્રદૂષણ રહેતું હોય છે તે પ્રદૂષણ ઘટ્યું છે. હાલ એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે તે 91 ની આસપાસ જોવા મળે છે, એટલે વાતાવરણ શુદ્ધ થયું છે, હવા શુદ્ધ થઈ છે અને આ પીરાણા ડમ્પિંગ વિસ્તારમાં પણ જે છે પ્રદૂષણનું પ્રમાણ ઘટેલું જોવા મળી રહ્યું છે. કોરોના વાયરસની મહામારીમાં અમદાવાદમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાયા છે. લોકો ઘરોમાં રહેવા મજબૂર બન્યા છે, રસ્તા સુમસામ છે, તો આવા જ પ્રદૂષણમાં પણ એટલો જ ઘટાડો નોંધાયો છે. પર્યાવરણની દ્રષ્ટિએ જોઈએ તો હકારાત્મક અસર ચોક્કસ ઊભી થઈ. અમદાવાદની જો આપણે વાત કરીએ તો અમદાવાદનું હવાનું પ્રદૂષણ એ 300 ppm 2.5ની દ્રષ્ટિએ વિચારીને થતું હતું, બરાબર. આજે એ 60 ppm છે, એટલે અંડર કંટ્રોલ છે. આપણે રોજનો 4000 મેટ્રિક ટન કચરો, ઘરગથ્થુ કચરો ઉત્પન્ન કરતા હતા, આજે ઘટીને 2000 મેટ્રિક ટન, એટલે અડધો થઈ ગયો. એનો મતલબ એવો કે આપણે ખાવાનું તો છોડ્યું નથી, એટલું જ જમીએ છીએ, એટલું જ વપરાશ કરીએ છીએ, પણ જે બિનજરૂરી વપરાશ હતો એ લોકડાઉનના લીધે ઘટી ગયો. એટલે આજે તમે જુઓ કે ધૂળ ધુમાડા નથી જોવા મળતા, કારણ કે અમદાવાદ તો ધૂળિયું શહેર, એટલે વાહનોની પ્રદૂષણની સાથે ધૂળ પણ ઉડતી હતી, એટલે બહુ મોટો ફરક પડ્યો છે. શહેરના ઓઢવ, વટવા, જીઆઈડીસીની તમામ ફેક્ટરીઓ હાલ બંધ હાલતમાં છે, જેના કારણે ફેક્ટરીનો ધુમાડો હવામાં નથી ભળી રહ્યો. કોરોના મહામારી વચ્ચે પણ અમદાવાદ શહેર શુદ્ધ હવામાં શ્વાસ લઈ રહ્યું છે. આજે વિશ્વ પૃથ્વી દિવસ છે અને આજે ભારતભરમાં એક વાત નોંધનીય છે કે તમામ જગ્યા ઉપર ખાસ કરીને જે પ્રદૂષણ છે તેની માત્રા ઘટી છે. વાયુ પ્રદૂષણ ઘટ્યું છે ને અમદાવાદમાં પણ ખાસ કરીને હવા છે તે શુદ્ધ બની છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં છું ને આ એર ઇન્ડેક્સ જે ક્વોલિટી મેઝરમેન્ટ થાય છે તે આ જગ્યા છે કે જ્યાં ખાસ કરીને આ મેઝરમેન્ટ થાય છે. તેમાં દરેક પ્રકારના ધૂળના રજકણો અને સાથે જ જે પેટ્રોલ છે તેના દ્વારા કેવી રીતે વાયુ પ્રદૂષણ ફેલાય છે તેનું એક માપ છે અહીં નક્કી થતું હોય છે. વાતાવરણમાં ઓઝોન, નાઇટ્રોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ સાથે કાર્બન મોનોક્સાઇડ કેટલું છે અને તેનું ઉત્સર્જન કેટલું થાય છે તેનું પણ ઇન્ડેક્શન અહીં થતું હોય છે. પરંતુ હાલ જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ અંતર્ગત લોકડાઉનને કારણે આ ઇન્ડેક્સ છે તેનું મેઝરમેન્ટ અહીં નથી થઈ રહ્યું અને સાથે જ કહી શકાય કે વસ્ત્રાપુર વિસ્તારની અંદર જે વાતાવરણ છે, વાયુ પ્રદૂષણ છે તે ઘટી ગયું છે અને વસ્ત્રાપુર જ નહીં પરંતુ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં હવા છે તે શુદ્ધ બની છે. કેમેરા પર્સન હરીશ શર્મા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. ભારતના તમામ મોટા શહેરોમાં પ્રદૂષણની માત્રામાં ઘટાડો જોવા મળ્યો, તો રાજસ્થાનના જયપુરમાં પણ વિઝિબિલિટી 5 કિલોમીટરથી વધીને 10 કિલોમીટર પર પહોંચી ગઈ, તો પ્રદૂષણની માત્રામાં 75% સુધીનો ઘટાડો જોવા મળ્યો. સમગ્ર વિશ્વ આજે ઘરમાંથી અર્થ દિવસની ઉજવણી કરી રહ્યું છે. ભારતના અનેક શહેરના પ્રદૂષણમાં સુધારો જોવા મળ્યો છે. અમદાવાદ હોય કે રાજસ્થાનનું જયપુર કે પછી હોય દિલ્હી, ત્યાંની આબોહવા શુદ્ધ બની છે. લોકડાઉનના કારણે રાજસ્થાનના જયપુરના પ્રદૂષણમાં 75% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. आज पृथ्वी दिवस है. हर साल 22 अप्रैल को पृथ्वी दिवस मनाया जाता है, यानी अर्थ डे.
वो पृथ्वी जिस पर हम रहते हैं, जिसे माँ कहते हैं, जिसे कुदरत या नेचर के नाम से भी जानते हैं। कोरोना काल में हालात बहुत कुछ बदले हुए हैं। कोई कार्यक्रम ऐसा आयोजित नहीं हो रहा, लेकिन जितनी शांति इस वक्त कोरोना काल में पृथ्वी पर है, शायद ही पिछली 2-3 सदियों में कभी रही हो। जो हालात हैं इतने सुधर चुके हैं, जो पृथ्वी के लिहाज से अगर हम बात कर रहे हैं, एयर क्वालिटी इंडेक्स वेरी गुड कंडीशन में है। आप देख सकते हैं जयपुर की विजिबिलिटी इतनी शानदार हो चुकी है कि जयपुर का जो नज़ारा है आमागढ़ से, ये HD वर्जन जैसा नज़र आ रहा है। अमूमन स्मोक की वजह से शहर बहुत धुंधला नज़र आया करता था, विजिबिलिटी बहुत कम थी। जो सबसे अच्छी विजिबिलिटी 5 किलोमीटर की हुआ करती थी, और हालात जो है कम विजिबिलिटी में ये होते थे कि 800 मीटर 700 मीटर तक आ जाया करते थे। अब 10 किलोमीटर की विजिबिलिटी हो चुकी है। कोरोना काल में प्रदूषण बहुत कम हो चुका है। एयर क्वालिटी इंडेक्स की अगर हम बात करें, जयपुर में 55 से 60 के करीब है। राजस्थान के कमोवेश तमाम शहरों के यही हालात हैं, और गुड़गांव और दिल्ली जैसे उन शहरों के हालात भी बहुत अच्छे हैं, जो कि WHO की लिस्ट में दुनिया के सबसे प्रदूषित शहर थे। જયપુર રાજસ્થાનના પ્રદૂષણયુક્ત શહેરોમાંથી એક હતું, પરંતુ કોરોના મહામારીના કારણે સમગ્ર રાજસ્થાનમાં લોકડાઉન છે, જેના કારણે પિંક સિટી તરીકે ઓળખાતા જયપુર સિટીની ચમક ફરી એક વખત જોવા મળી રહી છે। શહેરમાં 100 કિલોમીટર સુધી સ્પષ્ટ જોઈ શકાય છે। અત્યાર સુધી વિઝિબિલિટી સૌથી વધારે 5 કિલોમીટરની નોંધાઈ હતી, જે અત્યારે 10 કિલોમીટરની છે। સાથે જ કારખાનામાંથી કેમિકલયુક્ત પાણી બંધ થતા બનાસ અને ચામલ નદીઓના પાણી પણ શુદ્ધ થયા છે। તો અવાજ પ્રદૂષણમાં પણ ખાસો ઘટાડો નોંધાયો છે। આઝમગઢની પહાડી પરથી જયપુરનો નજારો અલગ જ જોવા મળે છે। રાજસ્થાનના વિવિધ શહેરોના એર ક્વોલિટી ઇન્ડેક્સ પર નજર કરીએ તો રાજસ્થાનના જયપુરમાં પહેલા 150 ઇન્ડેક્સ હતો, જે હાલ 61 પર આવી ગયો છે। જ્યારે જોધપુરમાં ઇન્ડેક્સની માત્રા 200 હતી, તેમાં ઘટાડો થતા અત્યારે 75 છે। તો ઉદયપુરમાં પહેલા 120 ઇન્ડેક્સ હતો, જે ઘટીને 66 થયો। પાલીમાં પણ 130 ઇન્ડેક્સ હતો, જે હાલ ઘટીને 81 થયો છે। જ્યારે અજમેરમાં ઇન્ડેક્સ 160 હતો, જે ઘટીને અત્યારે 53 થયો છે। જ્યારે કોટામાં ઇન્ડેક્સ 150 પર હોય છે, જે હાલ ઘટીને 44 પર આવી ગયો છે। તો અલવરમાં ઇન્ડેક્સ 150 પર હતો, જે ઘટીને 44 પર આવી ગયો છે। સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે જંગ લડી રહ્યું છે, ત્યારે આ પરિસ્થિતિમાં ધરતી સ્વચ્છ હવાનો શ્વાસ લઈ રહી છે। તમને જણાવીએ કે સંયુક્ત રાષ્ટ્રએ નવેમ્બર 2019માં એક રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં ઉલ્લેખ કરાયો હતો કે જો દર વર્ષે કાર્બન ઉત્સર્જનમાં 7.6% ઘટાડો નોંધાયો તો ગ્લોબલ વોર્મિંગમાં 1.5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થાય। ચીનમાં લોકડાઉનના કારણે પ્રદૂષણના સ્તરમાં 20% સુધીનો ઘટાડો નોંધાયો છે। વૈજ્ઞાનિકોનું માનીએ તો આ વર્ષે કોરોના વાયરસ લોકડાઉનના કારણે કાર્બન ઉત્સર્જનમાં 10 થી 20%નો ઘટાડો નોંધાય તો પણ તે વધારે જ દિવસ ચાલે તેમ નથી, કેમ કે 2021ની શરૂઆતમાં તેમાં ફરીથી વધારો થશે, જે એક ચિંતાનો વિષય છે। વિશ્વમાં દર વર્ષે 22 એપ્રિલના રોજ અર્થ દિવસની ઉજવણી કરાય છે, જેની શરૂઆત 22 એપ્રિલ 1970ના રોજ હાઇઝે કરી હતી। તત્કાલીન અમેરિકી સેનેટર ગેલાર્ડ નેલ્સન તેના ફાઉન્ડર હતા। તે સમયે માત્ર અખબારોના માધ્યમથી આ ઉજવણીમાં 2 કરોડ લોકો જોડાયા હતા। 20 એપ્રિલ 1970ના રોજ પૃથ્વી દિવસની ઉજવણીની શરૂઆત થઈ। પૃથ્વી પર અનેક કુદરતી હોનારતો આવે છે। પ્રકૃતિ વિકરાળ સ્વરૂપ ધારણ કરી અનેક લોકોના જીવ લઈ લે છે। તેમ છતાં આપણે શા માટે પૃથ્વી પર વસવાટ કરી રહ્યા છીએ? કોઈ અન્ય ગ્રહ પર શા માટે નથી જતા? આ તમામ સવાલોના જવાબ નાસાએ આપ્યા છે। ધરતી પર વસવાટ કરવા માટે નાસાએ કેટલાક કારણો રજૂ કર્યા છે। પૃથ્વી પર વસવાટના કારણો: આપણે સ્વચ્છ હવામાં શ્વાસ લઈ શકીએ છીએ। પૃથ્વી પર ઓક્સિજન અને અન્ય ગેસ પૂરતી માત્રામાં છે, જેના કારણે આપણા શ્વાસમાં સ્વચ્છ હવા લઈ શકીએ છીએ। જો મંગળ અથવા કોઈ અન્ય ગ્રહ પર વસવાટ કરતા હોઈએ તો શ્વાસ લેવા માટે મશીન અથવા ઓક્સિજન સિલિન્ડરની જરૂર પડે। મંગળનું વાયુમંડળ પૃથ્વીના વાયુમંડળથી 100 ગણું હલકું છે। મંગળ પર યોગ્ય ચુંબકીય ક્ષેત્ર નથી। મંગળ પર પાણી નથી, માત્ર રેત છે। તાપમાન -63 ડિગ્રી સુધી જાય છે। ધરતી પર તમામ જગ્યાઓ પર એવું નથી હોતું। सीधा उभा रहवा माटे मजबूत जमीन। सीधा उभा रहवा माटे धरती पर आपणने एक मजबूत जमीन मळी रही छे। साथे ज पूरती मात्रामां गुरुत्वाकर्षण बळ पण छे। तमे क्यारेय सूर्यनी सपाटीने ध्यानथी जोई छे? मानी लो के तमे सूर्यनी सपाटी पर उभा रहो
તો ત્યાં ટકી શકાય નહીં, પરંતુ 3.30 લાખ કિલોમીટર અંદર તેના કેન્દ્રમાં પહોંચી જાઓ. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ ધરતીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં 28 ગણું વધારે છે. મતલબ 77 કિલોના માણસનું વજન સૂર્ય પર 2245 કિલો થઈ જાય છે, તો સૂર્યનું તાપમાન પણ 5500 ડિગ્રી છે. ધરતી પર ઋતુ સતત બદલાય છે. જ્યારથી પૃથ્વી પર ઋતુચક્ર વિશે જાણકારી મળી છે ત્યારથી દુનિયાના કોઈ પણ ખૂણામાં ઋતુની ઉજવણી કરવામાં આવે છે. કેમ કે ધરતી પોતાની ધરી પર 23.5 ડિગ્રી નમેલી છે, તેના કારણે અહીં અલગ અલગ ઋતુ જોવા મળે છે. હંમેશા ગરમી અથવા ઠંડી રહેતી નથી. જ્યારે શુક્ર ગ્રહ ધરી પર થોડો નમેલો છે, જેના કારણે ઋતુ બદલાતી નથી, ત્યાં વર્ષ દરમિયાન તાપમાન 464 ડિગ્રી રહે છે. પૂરતું ગુરુત્વાકર્ષણ બળ. ધરતી પર પૂરતા માત્રામાં ગુરુત્વાકર્ષણ એટલે કે ગ્રેવિટી બળ છે. તે એટલું સંતુલિત છે કે તમે સીધા ઊભા રહીને ચાલી શકો છો. જ્યારે બ્લેક હોલમાં એટલું ગુરુત્વાકર્ષણ બળ હોય છે કે તે તમને ઘસેડીને નૂડલ્સ તરફ લઈ જાય છે. તમે સીધા ઊભા નથી રહી શકતા. સૌથી મહત્વની વાત એ પણ છે કે પૃથ્વી નજીક એક પણ બ્લેક હોલ નથી. સફેદ વાદળી અને લીલા રંગનું આકાશ. વાદળી એટલે પાણી, સફેદ એટલે બરફ અને લીલો એટલે વૃક્ષો. જો તમે અંતરિક્ષમાં ધરતી તરફ નજર કરો તો તમને પૃથ્વી એવી જ દેખાય છે. પૃથ્વી ખૂબસૂરત રંગોથી ભરેલી છે. સ્વચ્છ આકાશ, પાણી અને પૂરતો તડકો. ધરતી પરથી તમને સ્વચ્છ આકાશ જોવા મળે છે. ધરતી પર પૂરતી માત્રામાં પાણી છે, જ્યારે તડકો પણ સંતુલિત છે. જ્યારે શનિ ગ્રહના બીજા સૌથી મોટો ચંદ્રમા પર પાણીના તળાવ છે, વાદળો છે, ત્યાં વરસાદ પણ થાય છે, નદીઓ પણ છે, ઘણું બધું ધરતી જેવું છે, પરંતુ ત્યાં ઓક્સિજન નથી. તળાવ, નદી, વરસાદ બધું મિથેનથી બનેલું છે. જમીન અને પાણીનું સંતુલન. ધરતી પર જળ અને જમીન વચ્ચે સંતુલન છે. બુધ ગ્રહના ચંદ્રમા પર પાણી છે, સમુદ્ર છે, પરંતુ સમસ્યા એ છે કે આ સમુદ્ર સમગ્ર ગ્રહ પર ફેલાયેલો છે. ત્યાં કોઈ જમીન નથી, જેથી તમે ત્યાં ધરતીની જેમ સમુદ્રના કિનારાની મજા લઈ શકો નહીં. પરંતુ સવાલ એ છે કે આખરે ધરતી ક્યાં સુધી સ્વચ્છ હવાથી હરીભરી રહેશે? ક્યાં સુધી પૃથ્વી શુદ્ધ ઓક્સિજનથી શ્વાસ લઈ શકશે? ક્યાં સુધી 200 કિલોમીટર દૂરથી હિમાલયની પર્વતમાળા નરી આંખે જોઈ શકાશે? આ સવાલોના જવાબ લોકડાઉન પૂર્ણ થયાના થોડા દિવસો બાદ મળી જશે. કેમ કે લોકડાઉન પૂર્ણ થતાં જ ફરી એક વખત ઉદ્યોગો ધમધમી ઉઠશે, રોડ રસ્તા પર વાહનોની રફતાર જોવા મળશે. ત્યારે બધામાં ફરી એક વખત પક્ષીઓનો કલરવ શાંત થઈ જશે. ફરી એક વખત પૃથ્વીમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધશે. તો આ સાથે જ સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. પરંતુ અંતમાં આપને અપીલ કરવા માંગીશું કે કોરોના કિસ્સા વધતા જઈ રહ્યા છે અને તેનાથી પોતાને સાવધાન રાખવું હોય, બચાવીને રાખવું હોય તો મહેરબાની કરીને ઘરની બહાર નીકળવાનું ટાળો. નમસ્કાર.